હેલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 2025 રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈએ આપણે આ કોબીજ જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે અને જે 10 થી 12 કિલા વજન આવે છે કોબીજમાં એ જોઈને તો આ મોટી સાઈઝનો સાઈઝ ભીંડો છે જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો આ એક નંબર દેશી કારેલું છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કારેલા અને આ એક નંબર કોબીજ 25 રૂપિયા કિલો પણ વેચાય છે. ફુલાવર જે 50 રૂપિયા 60 રૂપિયા કિલો વેચાય છે. ફુલાવર આપણે ગલકા જોઈએ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો ગલકા વેચાય છે. આ ચાઇનીઝ કાકડી એક નંબર જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 10 કિલોનું વજન આવે છે. આ લાલ ગાજર જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. લાલ ગાજર. આ લીટાવાળું રીંગણું જેનો ભાવ 40 થી 50 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો આ 4G મરચી છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે જલારામ ટ્રેડિંગમાં ભાઈ હોલસેલનું વેચાણ કરે છે. જે વીઆઈપી બારનું પાર્સલ કોબીજ આપણે જોયું આગળ એ પ્રમાણે 20 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો ખીરા કાકડી છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે, જે શ્રી કૃષ્ણ ટ્રેડિંગમાં શૈલેષભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે. આ દાણાવાળા ચોરા જેનો ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈએ તો ગુવારમાં એવરેજ ભાવ 100 રૂપિયા કિલો વેચાય છે, જે બહારનો પાર્સલ છે. આપણે જોઈને તો આ એપલ ગોટી રીંગણું છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો આ અંકુર 5 નંબર ચોરા છે જેમાં 2-3 દિવસથી બજાર નીચી વહી ગઈ છે, જે 100 રૂપિયાનો પાથરો વેચાય છે અને 40 થી 50 ના કિલો વેચાય છે. આ અંકુર 5 નંબર ચોરા. શું નામ ભાઈ તમારું? જે ભાઈ લાખા પરથી આવે છે અને વિજયભાઈ ખેડૂતનું નામ છે જે આ ચોરા લઈને આવે છે, અને છૂટા ચોરા 40-50 ના કિલો. આપણે જોઈને તો માર્કેટનું ગુલાબી 1 નંબર રીંગણું જે 65 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે સોરાકો જોઈએ તો જેમાં 100 રૂપિયા થી લઈને 120 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો માર્કેટમાં એકદમ ઘણા બધા કુરિયાવાળા ચોરા આવેલા છે, જે એટલે એની જે બજાર પણ નીચે વહી ગઈ છે. આપણે જોઈને તો આ તુરિયા એના લોકલ છે અને જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે જયસુખભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે. આપણે જોઈને તો આ મોરપીંછ રીંગણું છે જેનો ભાવ પણ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને જે રસિકભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ રીંગણા લઈને, અને જેનો ભાવ 60 થી 70 રૂપિયા સુધી કિલો વેચાય છે.
આપણે જોઈને તો આ દૂધી બહારનું પાર્સલ છે અને જેમાં હોલસેલ ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે. આપણે પેપ્સી મરચું એકદમ લાઇટ વાળું જોઈએ ને તો જેમાં 50 રૂપિયા કિલો વેચાય છે અને જે 10 થી 15 કિલો સુધીની બોરી આવે છે જય ખોડિયારમાં જયસિંહભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે મરચામાં. આપણે જોઈને તો આ લીંબુ જેનો ભાવ 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચે છે. લીંબુ જે હોલસેલ ભાવ છે. આપણે જોઈને તો મસાલા માર્કેટમાં 1 નંબર પાઉંજા ધાણા છે જે બહારનું ધાણા છે અને જેનો ભાવ 80 થી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે. ભૂપતભાઈ ભાઈનું નામ છે ને જે ભાઈ કુવાડવાથી આવે છે અને આ પાઉંજા ધાણાનું હોલસેલ વેચાણ કરે છે. મેથીમાં શું થયો? મેથી પણ ઓછી લઈને 120 રૂપિયા કિલો વેચાય છે. ધાણે મેથા બેમાં એવરેજ બજાર 100 થી 120 છે. તો આ પુદીનો જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે અને આ મીઠો લીમડો આખા પાનનો આવે છે જે મોટા પાનનો જેનો ભાવ પણ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. જે જયેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટા ગામથી આવે છે મીઠો લીમડો લે. કાંજરિયો જે 15 થી લઈને 20 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. તાંજરિયાનું જે એકદમ તેજી છે તાંજરિયામાં જે હરેશભાઈ ભાઈનું નામ છે જે તાંજરિયો વેચે છે. મોટું પૂર્યું મીડિયમ પૂર્યું 10-15 નું પણ વેચાય છે. આ પાલક જેનો ભાવ એવરેજ 4 થી 5 રૂપિયા પૂર્યું વેચાય છે. પાલકનું જે વરસાદના હિસાબે એકદમ માલ ઓછો આવે છે જેના હિસાબે તેજી છે. આપણે જોઈને તો આ લીલી ડુંગળી જેનો ભાવ 80 થી 100 રૂપિયા કિલો વેચાય છે અને આ મીડિયમ લીલી ડુંગળી છે જેનો ભાવ 50 થી 60 રૂપિયા કિલો વેચાય છે અને શૈલેષભાઈ વેપારીનું નામ છે જે હોલસેલ ડુંગળી ને ધાણાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ અળવીના પાન છે અને જે ચોરવાડથી આવે છે જે વેરાવર સાઈડથી શું ભાવ છે જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. જે આ મીડિયમ પાન આવે છે નાનું જેનો ભાવ 8 થી 10 રૂપિયા થાય છે અને જે ભાઈ હોલસેલ વેચાણ કરે છે જે વેરાવર ચોરવાડ જાતથી આવે છે જેની એકદમ પાનની ગ્રીનરી હોય છે. આપણે જોઈને તો આ કોઈ ભાજી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે ને માવજીભાઈ ખેડૂતનું નામ છે રામજીભાઈ જે બેડી ગામથી આવે છે. જે આવી રીતની ભાજી હોય છે. આ લીલી ભાજી છે આમાં શું ભાવ છે? જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે જે પણ ભાઈ લઈને આવે છે બેડી ગામથી. નાની એકદમ ઓર્ગેનિક ટાઈપ મેથી આવે છે જેને વાવીને 1 અઠવાડિયામાં લઈ લેવામાં આવે છે જેનો ભાવ 3 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ ભાજીનું. આપણે જોઈને તો રાજકોટનું ટમેટા માર્કેટ છે જેમાં એવરેજ ભાવ ટમેટું સારામાં સારું જોઈને તો 25 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભરતભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ હોલસેલ ટમેટાનું સેલિંગ કરે છે અને જે 25 કિલોના કેરેટનો ભાવ છે. જે દેશી ગોળ આવે છે અને લાંબુ ટમેટું આવે છે અને જે એવરેજ ભાવ આપણે સાંભળ્યો 25 થી 35 રૂપિયા સુધી અને જે ટમેટા
હોલસેલ રાજકોટના અહીંયા વેચાય છે.